કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ગાંઠિયા સાથે. ગાંઠિયા ખાશું, પછી જાશું આપણે શોપિંગ કરવા. હમણાં મનુ કહેતી ને કે છે શોપિંગ કરવી. શું લેવાનું છે તારે? શૂઝ ને ચપ્પલ ને એવું લેવાનું છે. કઈ વાંધો નહીં, હાલો જુડિયોમાં લઈ દે. જુડિયોમાં લેવું ક્યાંથી લેવું? આફ્ટર માર્કેટ લેવું? ગમવું જોઈએ. કશું વાંધો નહીં, નાસ્તો કરી અને પછી જાય આપણે શોપિંગ કરવા માટે. હજી નાવાનું બાકી છે. હાઇડ્રા ફેસ્ટિવલ કરે એવું કયું રિઝલ્ટ લાગે છે કહેજો. મને ખબર નથી પડતી કઈ ખબર. ये गाठिया, ये है संभारा, ये है भरत. સંભારા જैसा. ભાઈ મને છે ને લીલી ચટણી એટલી ભાવે છે ને એની વાત તમે જવા દો. લીલી ચટણી તો મને ભાવે. આવો. હા. મને ભાવે છે, સંભારો ભાવે છે, ગાંઠિયા ભાવે છે, ગાંઠિયા બધું ભાવે જ છે. તો ભાઈ નાસ્તો પાણી કરી લીધું છે, એકદમ ટાંકી ફૂલ થઈ ગઈ છે. હવે મારે શોપિંગ કરવા જવું છે, પણ બપોર પછી જવું છે. બપોર પહેલા થોડું જયું કામ છે, મને પતાવી લઈએ કે બપોર પછી જાશું. મેં કીધું કઈ વાંધો નહીં, તારે જ્યારે જવું હોય ત્યારે. બરાબર, આપણે તો ઓલરેડી ફ્રી જ છીએ. ધનિયા કટિંગ કરના હે ઉસકો. જમવાનું બનાવવાનું છે. અને કયું ને હું વિચારું છું કે આ વાત શેર કરું કે ના કરું, કરું કે ના કરું. કરી નાખું વાત શેર. કરી નાખો. એમ પાક્કો? પાક્કું. અહીંયા આવતી રહે. તો તમને બધાને આમ તો ખબર જ છે કે આપણે અરેન્જ મેરેજની સગાઈ થઈ હતી, બરાબર. ઘણા વર્ષો ચાલી, પણ એ લગભગ લગ્ન પહેલા જ તૂટી ગઈ, બરાબર. એ બધી વસ્તુ મેં તમને પોડકાસ્ટની અંદર કીધી જ છે, ઘણા બધા પોડકાસ્ટની અંદર કીધી છે. ટૂંકમાં આમ જોવા જાય ને ભાઈ, તો એકદમ ડિપ્રેશનની અંદર વહી ગયો હતો, મેન્ટલી ટોર્ચર થતો હતો, ઘણા બધા વિચાર આવતા હતા. મારા મમ્મી પપ્પા ડિપ્રેશનની અંદર વહી ગયા હતા. શું કરવું શું ના કરવું કંઈ સમજ જ નથી પડતી. એકદમ આમ કહીએ ને તો અંદરથી એકલું લાગતું હતું, અને ફ્યુચરનો તો કંઈ આઈડિયા જ નહોતો કે ભાઈ આગળ જતા શું થાય શું નહીં થાય. બહુ એટલે બહુ ખરાબ દિવસો હતા મારા માટે. અને આમ વિચારીને આપણે તો એમ થાય કે ભાઈ મને કોઈ જીવનની અંદર સારી છોકરી મળશે કે નહીં મળે. હા, તે એક પ્રકારે ટૂંકમાં વિશ્વાસ ઉડી ગયો હતો હાવ મને કે મારું હવે પતી ગયું છે. પછી એકચ્યુઅલી આપણે મળી મનુ. આમ ટૂંકમાં વિશ્વાસ કરવો બહુ અઘરો હતો મારા માટે, કારણ કે બધી સિચ્યુએશન આવી મારા જો બની ગઈ હતી, બરાબર. પણ ધીમે ધીમે ભાઈ ટ્રસ્ટ આવતો ગયો, વાંધો ના એવો કોઈ. અને ધીમે ધીમે એકચ્યુઅલી વાત ક્યાંની ક્યાં પૂગી ગઈ. કોઈએ ભાઈ વાત ક્યાં આવી ખબર? મારા મમ્મી પપ્પા કે હજી અમને વિશ્વાસ નથી આવતો કે તું ક્યાં ખારા એસ્ટ્રોલોજર પાસે કે જોવડાવી લે કે વાત કરી લે. મેં કીધું યાર હું આ બધી વસ્તુ માનતો નથી, પણ તોય તમે બધા કહેતા હો તો આપણે ટ્રાય કરી. પછી મેં ટ્રાય કરી. પછી એમાં થયું એવું કે દીપકજી એસ્ટ્રોલોજર છે, બરાબર. એના જોડે મેં વાત કરી. એને કંઈ કર્યું નહીં મારા પાસેથી, મારી ખાલી બર્થ ડેટ લીધી અને કહેવા માંડ્યા કે આમ છે ને તેમ છે. મેં કીધું યાર એવું થોડું હોય. પછી એને 2-4 વસ્તુ એવી મને કીધી ને એટલે મારે ફરજિયાત વિશ્વાસ કરવો જ પડ્યો. એ કે તમારે ભાઈ 2 રિલેશનમાં છો, એક અરેન્જ મેરેજ તમારી સગાઈ થઈ હતી તૂટી ગઈ છે. મેં કીધું યાર તમને કેમ ખબર? તો એ બધી વસ્તુ યાર મને આમ શોક થઈ ગયો હું. અને અત્યારે મને એમાંય પાછું કીધું કે તમે એક લવ રિલેશનશિપની અંદર છો અને એ બહુ સ્ટ્રોંગ છે. મેં કીધું હા યાર એ તો બહુ વસ્તુ સાચી છે. પછી હું મળ્યો મનુને, અને મારી લાઈફ ધીમે ધીમે પાછી હતી એવી ને એવી સ્ટેબલ થવા માંડી. મગજમાંથી બધા ખોટા વિચાર આવતા બંધ થઈ ગયા. મનુની ફેમિલીને મળ્યો, બહુ મજા આવી. અને અત્યારે તો યાર હું વાત કરવી, મારે ઇન્સ્ટાગ્રામ ગાંડું કર્યું. કહેવા તમને ખાલી એટલું જ માગું છું કે આપણે જે વિચારીને એ રીતના આપણી લાઈફમાં ના હાલે. જો આપણે કોઈક ગાઈડ કરવાવાળું મળી જાય ને ભાઈ તો મજા આવી જાય. એક પ્રકારની બ્લેસિંગ કહેવાય આપણા માટે. જો તમે પણ કદાચ તમારા રિલેશનની અંદર કન્ફ્યુઝ હોવ, બરાબર, તો અત્યારે એસ્ટ્રોટોક નામની એપ્લિકેશન આવે છે. એની અંદર તમે સારા જ્યોતિષ પાસે તમારું બધું તમે વાતચીત કરી શકો અને બધા સટો જ જવાબ આપે છે. ભાઈ હું પહેલાં વિશ્વાસ ના કરતો, પણ અમુક વસ્તુ આપણે કહીએ ને કે એટલે આપણે વિશ્વાસ કરવો જ પડે યાર. તમારે પણ સારા જ્યોતિષની તલાશ છે, બરાબર, તો મેં મારા ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, ત્યાં જાઓ અને ત્યાંથી તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. બસ એટલું જ. મને કે બદલો લેવો. કેવાનો બદલો લેવો? હા તું કહેતી હતી કે બદલો લેવો. કેવાનો બદલો લેવો? હા લે કે ને કાઈ મારે બદલો જ નથી. કેવાનો બદલો તમારાથી લઉં? એ કે ભાઈ કે પાણી ગરમ કરી આવું કે આગળ પછી આવીને બદલો લઈ. કેવાનો બદલો લેવો? મારે તો નાવાનું જોઈએ ને. નાવું હે આરો કઈ નથી થતું. ફટાફટ તું નાઈ લે પછી હું નાઈ લો. તમારે ખૂટે નહીં છોકરીઓ, એટલે હું તને એમ કહું પેલા તું નાઈ લે. એવું કઈ ન હોય. તો કેવું હોય? હું તો હમણાં નાઈ લઈશ. તો નાઈ લે. કેમેરો ચાલુ ના કરાય. છોકરીને લત ના મારે. ખબર પડે જ કાંઈ પછી હું લત મારીશ ને. ખુરકી ગોઠું મારી જા. ઓકે ગાઈસ, તો નિંદર કરી લીધી, નાઈ ધોઈને મીઠી નિંદર આવતી હતી નહીં મને? હજી આવે. મને તો અંકિત ઉઠે.
અંકિત કેમ તેમ છે અંકિત તો ફોન કર્યો હતો. અચ્છા ફૂલ નીંદર ચડી ગઈ હતી હવે જવું છે ભૂખ લાગી છે બર્ગર ખાવા જવું છે કहाँ पे जाएंगे बर्गर खाने મેગડી. મેકડીમાં જ જવાય બર્ગર ખાવા બીજેથી ના મગવાયું ને ભાઠે ભરાઈ જાય અમે એક ફેર મગ્યું હતું કેમ ખાવા એવું વડાપાઉં ખાતા હતા બર્ગર કંઈ ખબર નથી પડતી કા નહોતું સારું જ નહોતું જરાય. અચ્છા સારું નહોતું જરાય કશું વાંધો નહીં ચાલો બર્ગર ખાતા આવીએ અમે લોકો હે ને પછી ત્યાંથી જાય શોપિંગ કરવા જઈશું જો ગાઈસ આ છોકરાઓને જલસા હે બધાને હો. કેવી મોજ કરે જો તમે રોગા અમે આવી મોજ કરતા પણ અમારી પાસે બેટ ને દડા ને એવું નહોતું અમારી પાસે શું હતું ખબર ઓલા મમ્મી દેતા ઓલા કપડાં ધોવાનો ધોકો હોય ને એનાથી અમે રમતા આ બેટ ને એવું બધું લઈ ના દેતા કા હું તો નથી રહી. તમારું શું કેવું ડૉક્ટર સાહેબ તમે રમેલો ડૉક્ટર સાહેબ તો પ્રોફેશનલ ટ્રેનિંગ લીધેલી છે ભાઈ એ ટૂંકમાં ડૉક્ટરનું ભણતા ને બહાર એટલે ટૂંકમાં ન્યાય બધું ગ્રુપ સર્કલમાં બધા હોશિયાર વ્યક્તિ હોય ડૉક્ટર લાઈનના વ્યક્તિ કેવા હોય અંડર 16 સ્ટેડિયમમાં અમે તો ઉકેડામાં દડો ખોવાઈ જતો પોદરામ કરી જતો જડતોય નહીં ઓકે ગાઈસ ચલો ભગવાન પુગાડ દેજો મેકડી ઓ હાલો છોકરા રમવા માંડો કિડનેપ કરી લો હા કિડનેપ કરવાનો શોખીન છું ભાઈ જામનગરની અંદર અત્યારે કન્સ્ટ્રક્શનના કામ બહુ બધા હાલે છે મને પણ વિચાર થાય છે કે ભાઈ હું ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરું અહીંયા કરું પણ એમ થાય કે હવે શું કરું શું ના કરું કંઈ મગજ કામ નથી કરતું ક્યાંક ઇન્વેસ્ટ કરવાનું પૂરેપૂરું મન છે કે સારું એવું હોય તો કહેજો બરાબર ટૂંકમાં મકાન કે એવું કે દુકાન હોય તો હાલે છે બાકી પણ એકદમ પ્રોપર સિટીની અંદર જોઈએ આપણે તો ગાઈસ આ પુલ નીચે જે રાતના ટ્રાફિક હોય ને 9 વાગ્યા સુધી બાપા અહીંયા બહુ બધા જામનગરની પબ્લિક બહુ હેરાન થાય છે યાર અહીંયા કંઈક યાર કરી દો ને કોઈક જોતા હોય તો ભાઈ કંઈક કામ આડાવરું રિક્વેસ્ટ કરીને ભાઈ કરી દો એક કામ કરો મને કોન્ટ્રાક્ટ દઈ દો એટલે હું પૈસા ખાઈ જાય કામ નહીં કરો પાકું જય મામા દેવ ભાઈ અહીંયા બહુ ટ્રાફિક હોય છે ખરેખર સિરિયસલી આજે શું વાર છે ગુરુવાર છે ને અહીંયા બહુ ટ્રાફિક હોય ગુરુવારે મામા દેવે જય મામા દેવ વ્લોગમાં 1 મિલિયન કરાવી દો શેરડી ખાવી મનુ પાકો શું ભાવે શેરડીનો 150 ના 2 જબલા મીઠી છે ને 2 જબલા આપી દો કઈ નહીં આ 2 રાખો ને વાંધો નહીં મનુ ઓલા ભાઈ કે થાર કેટલા ને આવે હું કહું 20 લાખ ને તો કે મારે લેવા જ આવીશું 2 વાર હવે હતા હું કીધું ખબર પડે શેરડી ભેરું નહીં થાય ગેમના પ્રમોશન કરો અરે યાર કોમેડી સીન થઈ ગયો કાલી કાલી આંખે ઓહો ઈ ગોરી ગોરી ગા હમણાં ગુજરાતી રીલમાં બહુ આવે ખબર ઓલો છે રાણો લાઈક કરી નાખો ગાઈસ હમણાં કરવા મેકડી વહી જાત અરે યાર મેકડી આપણે જામનગરમાં ખોલ્યું છે બકા તો અહીંયા ટ્રાફિક હોવી જોઈએ હે ને બધા મારા ભાઈઓ બહેનો બધા અહીંયા બર્ગર ખાવા આવજો હે કે કારણ કે અહીંયા બહુ મસ્ત ટેસ્ટ હોય છે હે ને તો બધા લોકોને પધારો નમ્ર વિનંતી મારું નામ આપજો એટલે 20 રૂપિયા વધારે લેશે એમ કહેતો હતો ધીમે ઉતરજો હા પડી ના જવાય હો હમણાં પછી ખબર છે ને મહિના દીમાં પછી હે આમાં જો વારા સમજી જા હો ભપ થઈ જવાય પછી વાત મારે લંગડી બતાવી બધાને ઓકે ગાઈસ બર્ગર આવી ગયું છે પેરી પેરી યસ યાર પેરી પેરી અમાર મનુનું ફેવરેટ પેરી પેરી આ ગ્લાસ બહુ મોટા છે નથી લાગતું તને એવું લાર્જ છે લાર્જ છે ફૂટી જાય નથી કેવું આગળ કાંઈ ગાઈસ આની અંદર જે ઓલું માયોનેઝ ચીઝ આવે ને એક નંબર મારું ફેવરેટમાં ફેવરેટ છે તો ભાઈ મેકડીની કંઈક નવી વસ્તુ લોન્ચ થઈ છે આપણા ભાઈએ ટેસ્ટ કરવા આપી છે કે ટેસ્ટ કરો કેવી છે એક નંબર ભાઈ મજા આવી અને હું નામ છે ભૂલી ગયો પાછું સ્ટ્રોબેરી શેક જેવું છે ને મનોંદર ભાઈ એનું નામ હતું સ્ટ્રોબેરી ઓરિયો ફ્લેવર એવું કંઈક હતું બહુ મસ્ત છે ભાઈ ટેસ્ટ કરજો આવો એટલે એમ કે આજે કે કાલે એમ કે મેં કંઈક લોન્ચ કર્યું છે અમને ટેસ્ટ કરવા આપ્યું હતું બહુ મજા આવી સાચું કહે છે મજા આવી
બહુ મજા આવી. એમાં ઓરિયો હોય એટલે ઓરિયો અને સ્ટ્રોબેરી મિક્સ. માતાજી આવી જાય તમને એ પી લ્યો ને તો આ કંઈક લપ કરે હે મનો શું કે આ એમ કે આમ આવી રીતના ના જાય, ઊભા ઊભા ભટકાઈને જાઓ. ભાઈઓ કેમ કરવાનું હો? ભાઈચારા ઓન ટોપ આ એમ જ જવાનું. તો એકચ્યુઅલી હવે છે ને અમારે લોકોને જવું છે જુડિયોમાં. અમારું બજેટ નથી કામનું બજેટ. શૂઝ લેવાનું તારે શું લેવાનું? શૂઝ, ચપ્પલ, શૂઝ ચપ્પલ બધું લેવાનું છે પણ બજેટ નથી હવે. બર્ગરમાં વપરાઈ ગયું. હાલશે ને નહીં લઈ ના લેવા છે એવું કઈ વાંધો નહીં. હાલો આપણે જઈએ જુડિયોમાં. જુડિયોના શૂઝ પહેરવાના મોજ કરવાની. કોઈ એમ કહે ને ભાઈ જુડિયોના પહેર્યા તો એને મારા પાસે લઈ આવજે. એને હું કહી દઈ ગુજરાતીમાં હો. અરે જુડિયોમાં ગમશે તો બાકી આપણે મસ્ત તું કે આપણે લેવાના જ છે. ઉપાધિ ના કરજે. તું કહેશો કેવી લાગે છે? કેમ કરતો? મસ્ત લાગે છે. ક્યુટી ક્યુટી લાગે છે એકદમ નાનલી નાનલી. આમાં તો મોટો હાથ કેમ લાગે છે? મોટો હાથ જ છે. કાઈ નહીં, ઝીણકો કડક છે. ઝીણકો કાચ છે. અમારા અંકિતભાઈ આવી ગયા મસાલા લઈને. ભાઈ અમારા અંકિતભાઈ ખાતા નથી, ડોક્ટર સાહેબ છે. મારા માટે લેવા ગયા હતા યાર. ગાડી હવે સીધી ક્યાં જવાની? જુડિયો. ગાડી હવે સીધી જુડિયો જવાની. 150 વાળા શૂઝની મહેફિલ થવાની. ગામમાં રોલા નાખવાના. 150 વાળા શૂઝ પહેરીને. ભાઈ ડાઉન ટુ અર્થ છે અમે. ડાઉન ટુ અર્થ જરાય નથી. પૈસા એ ભાઈ તારું સારું થાય ભાઈ. ઓલો વરના વાળો ભાઈ નીકળે ને, વરનાની કઈ છે ટોયોટા ને એ જી હોય તો એ ભાઈ નીકળે ને લાકડી ત્યાં જ જવા. અહીંયા પાર્કિંગ ની જગ્યા નથી ભાઈ જુડિયો જવું હોય ને તો. ખરેખર હા વાહ ભાઈ વાહ. તારું હાથે બહુ સારું થાય. મારા વારા કહું મારા વીરા. ઓકે ગાઈસ તો માન મેળ આવ્યો આપણે પાર્કિંગ રાખવાનો. અહીંયા તો ક્યાંય જગ્યા છે જ નહીં. તમે જો જુડિયો આપણું છે વાહ. થઈ ગયા હાલશે? સારા લાગે તો સારા. તને ગમે? નથી ગમતા? કાઢ નાખ. ના ગમતા આગળ નહીં લેવા. આ ચંપલ સારા છે લઈ લે. ગઈમાં મને બાકી શૂઝમાં તો મજા ના આવી. એવી આ લોકલ લાગે ને. શૂઝ આપણે ક્યાં કંપનીના લઈ ચાલો ભલે મોંઘા આવે. ચપ્પલ આવ્યા છે આપણે 280 રૂપિયાના ચપ્પલ આવ્યા. બહુ સસ્તા આવી ગયા છે પણ હવે બૂટ લેવા જવું છે. કેચર્સમાં જવું છે પણ એમાં તો હોજાવી દેશે. એકચ્યુઅલી ટાર્ગેટ વીખી નાખશે આપણો. તો એ જવું લે આમ કર નાખે. આમ આપણે દયા આવે એમ કે હાલ લઈ દઈ. ભાઈ શૂઝ લેવા જવા છે અમારે પણ અહીંયા છે ને બહુ મજા ના આવી. જોયું હવે છે ને આપણે બ્લુ ક્લબની અંદર જાય. ત્યાં શૂઝ સારા મળે એમ બધા કહે છે તો ત્યાંથી લઈ ચાલો. કામનું અહીં મજા નથી આવતી બહુ. પેન્ટાલુઝમાં 2500 રૂપિયા ગજબ ના છે. ઘરનો ભાવ લઈએ ભાઈ. હવે શૂઝ લેવા આવી ગયા છીએ આપણે. આ કયું છે? રેડ ટેપમાં આવી ગયા છે. જો ભાઈ અંકિતભાઈ સારા મળશે એવું હાલશે ને એને કે બ્લુ ક્લબમાં જવું? જોઈ પછી નકર છેલ્લે આપણો ઓપ્શન તો છે જ. મનો હવે અહીંયા તો તને ગમી જ જવા જોઈએ. કેટલા બધા મોડલ છે જો. બધા લેડીઝના કયા સારા લાગે તને બોલ? બ્લેક લેવા છે એ જો સારા છે. ઓલા વાંસે બ્લુ ટાઈપ ઓલા હા સારા છે જો તો. સારા છે. સારા લાગે છે. મસ્ત છે. બ્લુ છે, ગ્રીન છે ને વ્હાઈટ. કલર બદલાવો ને બ્લેક. નહીં બરોબર છે. ડન કરવા બીજા હજી જોવા જ જોઈ લે. આની શું પ્રાઇસ છે ભાઈ? શૂઝ લઈ લીધા ભાઈ. જુડિયોમાં લીધા હોત તો 1000 રૂપિયાની અંદર આવત. અહીંયા કેટલા પડ્યા? 2200 રૂપિયા પડ્યા. 2200માં ચાંદલો થઈ ગયો. ના કરજો હગાયું કોઈ હગાયું જ ના કરજો. 2500 હા ચપ્પલ લીધા કરજો હજી હગાઈ કરજો. અમે કહેતા હતા તમને હગાઈ કરવાની. હરખમાં તો નથી 6 દીની પોલિસી છે. 6 દીની અંદર બદલાવી શકે. રેડી? ના ગમે તો એક કામ કર રીલું બીલું બનાવીને પાછું દઈ જજે. ભાઈ પાન ખાધું છે એક નંબર. મજા આવે ને પાન તમારે ખાવું હોય ને જામનગરમાં તો આ ભાઈ છે ભાઈ જો રેકડી છે. રેકડી ખાવ શું કહેવાય એને? કેબિન છે. શું નામ છે? સદગુરુ આદેશ. બહુ મજા આવે. હું પાન મળે. અંકિત એક ખાધું એક મેં ખાધું. મનુ હાટું લેવું. મનુ તારા હાટું છે. અંદર મીઠું પાન છે તારા માટે. ખોલજે. આગળ લાલ મોઢું થઈ જવાનું છે મનુ. આ હુપારી વાળું હા એ મીઠું જ છે. મજા આવશે. તું ખા
એકદમ જોરદાર. ખાજા ખાજા આખું ખવાય ને ખાઈ જ જા. રેડી ખાઈ જા. હાથ લઈ નાખ, કીમાં લઈ નાખ, એમ પાન માં જ લઈ નાખ, એમ જ.